દેશની પ્રજાનું સામાન્ય હિત જાળવીને દેશની આર્થિક સ્થિરતા માટે નાણાંનો પુરવઠો અંકુશિત કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ. અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં અસમતુલા સર્જાય. જો નાણાંનો પુરવઠો એની માંગ કરતા વધી જાય તો અર્થતંત્રમાં એ ફુગાવાની સ્થિતિ બતાવે છે, અને જો ઘટાડો હોય તો એ મંદીની સ્થિતિ બતાવે છે. ફુગાવામાં સામાન્ય રીતે નાણાંનો પુરવઠો છે વધારે હોય છે, અને મંદીમાં નાણાંનો પુરવઠો છે એમાં માંગની સામે ઘટાડો હોય છે. મંદી એટલે છે કે અર્થતંત્રમાં નાણાંની માંગની સામે નાણાંનો પુરવઠો ઘટાડો છે તો એ મંદીની સ્થિતિ બતાવે છે. અને ફુગાવો એટલે છે કે નાણાંનો પુરવઠામાં નાણાંની માંગ કરતા વધારો થાય. આ અર્થતંત્રમાં જે નાણાંને પુરવઠાની અસમતુલા છે, આ નાણાંનો પુરવઠો અંકુશિત કરવાની નીતિ મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ છે. નાણાકીય નીતિના વિવિધ સાધનો દ્વારા મધ્યસ્થ બેંક છે નાણાંનો પુરવઠાનું સંતુલન જાળવી દેશમાં આર્થિક સ્થિરતા માટે પ્રયત્ન કરતી હોય છે. મધ્યસ્થ બેંક એની અંડરમાં બધે વેપારી બેંકો હોય છે. પ્રજા પાસે વેપારી બેંકો પ્રજાને ધિરાણ કરતી હોય છે. આ નાણાંનો પુરવઠો એટલે અર્થતંત્રમાં પ્રજા પાસે રહેલું નામ. આ પેલું સાધન છે બેંક રેટ. વેપારી બેંકોને નાણાંની અછત હોય એવા સંજોગોમાં લાંબા ગાળા માટે મધ્યસ્થ બેંક પાસે ધિરાણ મેળવે છે. વેપારી બેંકો છે લાંબા ગાળા માટે મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ મેળવે છે. એ લાંબા ગાળા માટે જે ધિરાણ મેળવે છે, આ લાંબા ગાળાના ધિરાણ માટે જે વ્યાજનો દર વસૂલે છે એને બેંક રેટ કહે છે. બેંક રેટમાં વધારો ઘટાડો કરવાથી અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ફેરફાર થતા ફુગાવો કે મંદીની સ્થિતિને કાબૂમાં લે છે. જો ફુગાવો હોય અર્થતંત્રમાં, આ ફુગાવો હોય તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે એ વધારવામાં આવે. તો બેંક રેટ છે એ માની લો કે વધારો કર્યો, માની લો કે 5% બેંક રેટ હતો. તો 5% બેંક રેટ જ્યારે હતો ત્યારે વેપારી બેંકો પ્રજાને 7% ધિરાણ આપતી. 5% બેંક રેટ હતો ત્યારે વેપારી બેંકો પ્રજાને 7% ધિરાણ આપતી. તો 7% ધિરાણ જે આપે છે, હવે એમાં વધારો કર્યો. આ 5% હતા એને માની લો કે 7% બેંક રેટ કર્યો. તો બેંક રેટમાં વધારો થયો 7%. તેવા સંજોગોમાં વેપારી બેંકો છે માની લો કે પ્રજાને 9% ધિરાણ કરે છે. પેલા પ્રજાને ધિરાણ છે એ 7% મળતું હતું, હવે મળે છે 9%. ધિરાણ લેવું મોંઘું થયું. ધિરાણ લેવાનું મોંઘું થાય તો પ્રજા છે એ ઓછું ધિરાણ લે, અને પ્રજા જો ઓછું ધિરાણ લે તો નાણાંનો પુરવઠો છે એમાં ઘટાડો થાય. જો નાણાંનો પુરવઠો ઘટે
તો ફુગાવાની સમસ્યા હલ થઈ શકે. કારણ કે ફુગાવો છે એ અર્થતંત્રમાં નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધી ગયો હોય ત્યારે ફુગાવાની સ્થિતિ સર્જાય. એટલે ફુગાવાની સ્થિતિમાં આરબીઆઈ છે એ બેંક રેટમાં વધારો કરે છે. પ્રજા માટે નાણું લેવું મોંઘું કરે છે. અને મોંઘા નાણાંની નીતિ કહે. મધ્યસ્થ બેંક રેટ ખૂબ જ ઊંચો રાખે તો એને મોંઘા નાણાંની નીતિ કહેવાય. જો મંદીની સ્થિતિ હોય તો આનાથી ઉલટું કરશે, મતલબ આનાથી વિરુદ્ધ પગલું ભરે. બેંક રેટમાં વધારો હતો એની જગ્યાએ બેંક રેટમાં ઘટાડો કરે. આ 5% બેંક રેટ હતો પેલા ને ઘટાડી દીધો. માની લો કે 5% માંથી 2% કરી તો 2% જે થયો એ 2% બેંક 5% હતો ત્યારે વેપારી બેંકો પ્રજાને 7% આપતી, હવે 2% કરી નાખ્યો છે. માની લો કે એવા સંજોગોમાં વેપારી બેંકો પ્રજાને 5% ધિરાણ કરે. 5% ધિરાણ મળ્યું, પેલા 7% મળતું હવે 5% મળે તો નાણું ધિરાણ મેળવવું સસ્તું થયું. આ સસ્તા નાણાંની નીતિ થઈ. તો આવા સંજોગોમાં પ્રજા છે એ નાણાંનું વધારે પ્રમાણમાં ધિરાણ લે તો મંદીની સ્થિતિ કાબૂમાં લેશે. આ બેંક રેટ એક નાણાકીય નીતિનું પરિમાણાત્મક સાધન છે કે સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પાડી હોય એવા સંજોગોમાં આરબીઆઈ છે આવું પગલું ભરે. તો મધ્યસ્થ બેંક રેટ કોને કહે તો કે વેપારી બેંકો જ્યારે નાણાંની અછત અનુભવે એવા સંજોગોમાં લાંબા ગાળા માટે મધ્યસ્થ બેંક પાસેથી જે વ્યાજના દરે ધિરાણ મેળવે આ દરને બેંક રેટ કહેવાય. બેંક રેટ એક નાણાકીય નીતિનું સાધન છે. જો અર્થતંત્રમાં નાણાંની અસમતુલા ઊભી થઈ નાણાંના પુરવઠાની તો બે પરિસ્થિતિ હોય, કા ફુગાવો કા મંદી. આ ફુગાવા અને મંદીની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આરબીઆઈ છે આવું કામ કરે છે કે બેંક રેટમાં વધારો કરે. બેંક રેટ વધે તો પ્રજાને વેપારી બેંકો ઊંચા વ્યાજે ધિરાણ આપે. ઊંચા વ્યાજે ધિરાણ આપે તો ધિરાણ લેનારની સંખ્યામાં ઘટાડો થાય. એટલે જે ફુગાવાની સ્થિતિમાં નાણાં પુરવઠો વધી ગયો હોય એની જગ્યાએ નાણાં પુરવઠામાં ઘટાડો થઈ શક્યો તો ફુગાવાની સ્થિતિ કાબૂમાં આવે. અને જો મંદી હોય તો એમાં ઘટાડો કરશે તો એવા સંજોગોમાં પ્રજા છે વધુ ધિરાણ મેળવે તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો થઈ જાય એટલે મંદીની સ્થિતિ કાબૂમાં આવી શકે. આ એક સમસ્યા હતી. અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં અસમતુલા થઈ તો આવા સંજોગોમાં આ સમસ્યા હતી. આ આરબીઆઈ છે એનો ઉકેલ મેળવે છે. નાણાકીય નીતિના પરિમાણ સાધનોમાં બીજું છે રેપો રેટ. રેપો રેટ એટલે જ્યારે વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસે ખૂબ જ ટૂંકા ગાળા માટે 1, 5, 7, 15 દિવસ એટલા જ ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ મેળવીને રેપો રેટ કહે છે. વેપારી બેંકો ખૂબ જ ટૂંકા ગાળા માટે 1 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે 15 દિવસ જેવા ટૂંકા ગાળા માટે મધ્યસ્થ બેંક પાસેથી જે વ્યાજના દરે ધિરાણ મેળવે આ દરને છે એ રેપો રેટ કહે છે. રેપો રેટ સામાન્ય રીતે ફેરફાર કરી
ટૂંકા ગાળામાં ફુગાવાને મંદીના કાબુમાં લઈ શકાય. કેમ કે બેંક રેટ છે એ લાંબા ગાળા માટે છે. તો લાંબા ગાળાની પરિસ્થિતિ હોય તો બેંક રેટમાં વધઘટ કરીને કાબુ લઈ શકાય. એટલે ટૂંકા ગાળામાં સામાન્ય રીતે મધ્યસ્થ બેંક નાણાકીય સ્થિરતા જાળવવા માટે ફુગા મંદી જેવી પરિસ્થિતિના કાબુમાં લેવા માટે રેપો રેટનો ઉપયોગ કરતી હોય છે. રેપો રેટમાં વધારો ઘટાડો કરવાથી ફુગા કે મંદીની સ્થિતિને કાબુમાં લઈ શકાય. માની લો કે વેપારી બેંકો છે એના માટે મધ્યસ્થ બેંકનો રેપો રેટ માની લો કે 5% હતો. હવે આ 5% વેપારી બેંકો માટે રેપો રેટનો દર હતો તો એવા સંજોગોમાં પ્રજાને માની લો કે 7% ધિરાણ મળતું હતું. તો પ્રજા માટે ધિરાણ 7% હતું. હવે રેપો રેટમાં વધારો કર્યો RBI, માની લો કે 5% માંથી 2% વધારીને 7% કર્યો. તો 7% રેપો રેટ થયો તો 9% પ્રજાને વેપારી બેંકો છે એ ધિરાણ આપે. પેલા 7% ધિરાણ મળતું તો હવે 9% મળે છે. તો પ્રજાને ધિરાણ ઊંચા વ્યાજે મળે છે. તો ધિરાણ લેનારની સંખ્યામાં ઘટાડો થાય તો નાણાંના પુરવઠામાં ઘટાડો થયો એટલે ફુગાવો કાબુમાં આવી છે. અને મંદી હોય તો આનાથી ઉલટું પગલું ભરશે કે મંદીના સમયમાં રેપો રેટમાં ઘટાડો કરશે. તો મૂળ પરિસ્થિતિ 5% હતી, હવે એમાં ઘટાડો કરી માની લો કે 4% કર્યો. અને એવા સંજોગોમાં વેપારી બેંકો છે એ માની લો કે પ્રજાને 5% ધિરાણ કરશે. તો પ્રજાને જે 7% ધિરાણ મળતું એ હવે 5% મળે છે. તો 5% ધિરાણ મળે છે તો ધિરાણ લેવું સસ્તું પડ્યું તો પ્રજા છે એ વધુ ધિરાણ મેળવશે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે તો મંદીની સ્થિતિને કાબુમાં લઈ શકાય. આ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાતો હોવાથી મોટે ભાગે નાણાકીય સ્થિરતા માટે મધ્યસ્થ બેંક આને બદલાવતી હોય છે. ફરી રિપીટ કરી દઉં, વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ 7 દિવસ 15 દિવસ એટલા ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ મેળવે છે એને રેપો રેટ કહે છે. ફુગાવાની સ્થિતિ હોય તો રેપો રેટમાં મધ્યસ્થ બેંક વધારો કરે છે. જો મધ્યસ્થ બેંક રેપો રેટ વધારશે તો વેપારી બેંકો પ્રજાને ઊંચા વ્યાજે ધિરાણ કરશે. આ ઊંચા વ્યાજે ધિરાણ કરશે એટલે પ્રજા છે એ ઓછું ધિરાણ લે. જો પ્રજા ઓછું ધિરાણ લે તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ઘટાડો થાય ને એને હિસાબે ફુગાવાની સ્થિતિ કાબુમાં લઈ શકાય. એ જ રીતે જો મંદી હોય તો આનાથી ઉલટું પગલું એટલે વધારાની જગ્યાએ ઘટાડો કરશે. જો રેપો રેટ ઘટી જાય તો વેપારી બેંકો પ્રજાને નીચા વ્યાજે ધિરાણ આપે. હવે નીચા વ્યાજે ધિરાણ મળશે તો ધિરાણ લેનારની સંખ્યામાં વધારો થયો તો પ્રજા છે એ વધુ ધિરાણ મેળવે છે તો અર્થતંત્રમાં એના કારણે મંદી કાબુમાં આવે. આમ આર્થિક સ્થિરતા માટે મધ્યસ્થ બેંક છે એ રેપો રેટમાં આવી રીતે વધારો ઘટાડો કરતી હોય છે જેથી અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા છે એ જળવાય. રિવર્સ રેપો રેટ આ પણ નાણાકીય નીતિનો એક સાધન છે અસમતુલાની સ્થિતિને કાબુમાં લેવા. રિવર્સ રેપો રેટનું અર્થઘટન એવું છે કે જ્યારે મધ્યસ્થ બેંકને નાણાંની જરૂર હોય મધ્યસ્થ બેંકને ટૂંકા ગાળા માટે
ત્યારે વેપારી બેંકો પાસેથી જે ધિરાણ મેળવે છે એ વ્યાજના દરને રિવર્સ રેપો રેટ કહેવાય. મધ્યસ્થ બેંક વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે મધ્યસ્થ બેંક વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ મેળવે તે દરને રિવર્સ રેપો રેટ કહે છે. હવે રિવર્સ રેપો રેટ વધે એવા સંજોગોમાં ફુગાવા પર અસર અને રિવર્સ રેપો રેટ ઘટે કે ત્યારે મંદીમાં અસર. રિવર્સ રેપો રેટમાં વધારો કરે. માની લો કે કોઈ સંજોગોમાં રિવર્સ રેપો રેટ 3% હતો, પહેલા 3% હતો, હવે રિવર્સ રેપો રેટમાં વધારો કર્યો 3% માંથી માની લો કે મધ્યસ્થ બેંકે 5% રિવર્સ રેપો રેટ. વેપારી બેંકોને મધ્યસ્થ બેંક છે એ ઊંચા વ્યાજ આપે છે, તો વેપારી બેંકોને બેંકો છે એ મધ્યસ્થ બેંકને વધુ ધિરાણ દેવા આકર્ષે. મધ્યસ્થ બેંકને વધુ ધિરાણ દેવા આકર્ષે તો એવા સંજોગોમાં પ્રજાને જે ધિરાણ મળતું હતું એના કરતા ધિરાણ ઓછું મળે. જો પ્રજાને ઓછું ધિરાણ મળે તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ઘટાડો થાય. નાણાંનો પુરવઠો ઘટી ગયો તો ફુગાવાની સ્થિતિમાં કાબુમાં આવી શકે. એટલે આરબીઆઈ છે એ ફુગાવાના સંજોગોમાં રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. મંદીમાં આનાથી ઉલટું કરશે, મતલબ મંદીમાં રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરશે. 3% હતો એનો માની લો કે ઘટાડો કરીને 2% કરી દીધો. તો વેપારી બેંકો છે એ મધ્યસ્થ બેંક તરફ આકર્ષાશે, ધિરાણી પ્રજાને આપશે, એટલે પ્રજાને ધિરાણ વધુ મળ્યું. તો એવા સંજોગોમાં નાણાંના પુરવઠામાં વધારો થઈ ગયો, એટલે કઈ સ્થિતિ કાબુમાં આવી? મંદીમાં. આમ નાણાંના પુરવઠાને આરબીઆઈ છે એ રિવર્સ રેપો રેટ દ્વારા પણ અંકુશિત કરી અને સ્થિરતા જાળવી શકે. રિવર્સ બેંક રેટ અને રેપો રેટ એમાં બંનેમાં ધિરાણ લેવા જનાર વેપારી બેંકો, આમાં ધિરાણ લેવા મધ્યસ્થ બેંક વેપારી પાસેથી લે છે, એટલે જ એને રિવર્સ રેપો રેટ કીધો છે. કે જ્યારે મધ્યસ્થ બેંકને ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ મેળવે, કોની પાસેથી? વેપારી બેંકો પાસેથી. મધ્યસ્થ બેંક ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે વેપારી બેંકો પાસેથી ધિરાણ મેળવે છે તે દરને રિવર્સ રેપો રેટ કહે છે. ફુગાવાની સ્થિતિ હોય નાણાં પુરવઠામાં ત્યારે રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. કે આ જોયું કે 3% હતો એના 5% કરી દીધા. તો વેપારી બેંકોને મધ્યસ્થ બેંક ઊંચું વ્યાજ આપે છે, તો વેપારી બેંકો પ્રજાને ઓછું ધિરાણ કરશે, અને જો ઓછું ધિરાણ પ્રજાને મળે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠામાં ઘટાડો થાય, તો ફુગાવાની સ્થિતિ કાબુમાં આવે. એ જ રીતે મંદી હોય તો ઉલટું કરશે કે ઘટાડો કરશે. રિવર્સ રેપો રેટ 3% માંથી 2% કરી દીધો, તો વેપારી બેંકો છે એ પ્રજાને વધુ ધિરાણ કરશે. વધુ ધિરાણ કરશે તો પ્રજામાં નાણાંનો પુરવઠો પ્રજા પાસે વધશે, તો અર્થતંત્રમાં જે મંદીની સ્થિતિ છે એને કાબુમાં લઈ શકાય. આમ રિવર્સ રેપો રેટ દ્વારા પણ મધ્યસ્થ બેંક છે એ નાણાકીય સ્થિરતા માટે અસમતુલા સર્જાણી, ફુગાવો, મંદી જેવી સ્થિતિ હોય તો આ સાધન દ્વારા પણ કાબુમાં લઈ શકે છે.